નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને આધુનિક કોર્પોરેટ જગતના મુદ્દા પર વાત કરવાના છીએ. CSR અને PPP મોડેલ. આ એવા શબ્દો છે જેણે વ્યાવસાયિક સફળતાની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. કોર્પોરેટ જગત એટલે શું? માત્ર નફો કમાવાની રેસ? જી ના. નૈતિક માર્કેટિંગ અને સામાજિક જવાબદારી પણ એટલા જ અગત્યના છે. તો ચાલો ફટાફટ આ વિષયની ઊંડાણમાં જઈએ. સૌથી પહેલો અને મોટો સવાલ, શું માત્ર કરોડોનો નફો કમાવો એ જ સાચી સફળતાનો એકમાત્ર માપદંડ છે? વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત બિઝનેસ વિચારધારા તો હંમેશા એવું જ માનતી આવી છે કે ભાઈ બેલેન્સ શીટમાં નફો દેખાય એટલે કંપની સુપરહિટ. પણ આજના સમયમાં આ વાતને બહુ મોટા પાયે પડકારવામાં આવી રહી છે. હવે એક મોટો વર્ગ સ્પષ્ટપણે માને છે કે માત્ર આર્થિક ફાયદો જ બધું નથી હોતો. આ પ્રશ્ન ખરેખર વિચારવા મજબૂર કરે છે કે તો પછી નફા સિવાય બીજા કયા પરિમાણો હોઈ શકે? અને બરાબર અહીં જ આપણા પ્રશ્નનો જવાબ મળે છે. CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સાદી ભાષામાં કહીએ તો કંપનીની સામાજિક જવાબદારી. જુઓ, આ કોઈ કાગળ પર લખેલી માત્ર કાયદાકીય ઔપચારિકતા બિલકુલ નથી. આ એક એવો પાવરફુલ બિઝનેસ કન્સેપ્ટ છે જે કોઈપણ કંપનીના કામકાજને સીધી જ રીતે આપણા સમાજ અને પર્યાવરણના ભવિષ્ય સાથે જોડી દે છે. ટૂંકમાં, કંપની જે પણ બનાવે કે વેચે એની આજુબાજુના લોકો અને પ્રકૃતિ પર શું અસર થાય છે એની પૂરેપૂરી જવાબદારી લેવી. આ ખ્યાલ બિઝનેસ અને ભવિષ્ય વચ્ચેનો એક મજબૂત સેતુ છે. તો હવે આગળ વધીએ આપણા મુખ્ય વિષય તરફ, ધ PPP મોડલ. કોઈપણ CSR પ્રોજેક્ટને સમજવા માટે આ એકદમ પાયાનું માળખું છે. આ PPP મોડલ, જેને આપણે CSRના 3 મુખ્ય સ્તંભો પણ કહી શકીએ, તે છે પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોફિટ. એટલે કે લોકો, પર્યાવરણ અને નફો. આ 3નો નિયમ યાદ રાખવામાં એકદમ સરળ છે. આ માળખું કોર્પોરેટ જવાબદારીને ખૂબ જ સુંદર રીતે 3 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા ભાગોમાં વહેંચે છે. નોંધવા જેવી બાબત એ છે કે આ 3 સ્તંભો એક સરખા જ મહત્વના છે. કોઈપણ એકને કાઢી નાખીએ તો આખું માળખું પડી ભાંગે. ચાલો સૌથી પહેલા સ્તંભની વાત કરીએ, પીપલ એટલે કે લોકો. અહીં મૂળ વાત છે પ્રાથમિકતાની. કંપનીની પ્રાથમિકતા સામાજિક કલ્યાણ હોવી જ જોઈએ. જરા વિચાર કરીએ, કંપની કંઈ માત્ર ઇમારતો કે મશીનોથી થોડી ચાલે છે. એ તો ચાલે છે જીવતા જાગતા લોકોથી. તેમાં કામ કરતા કર્મચારીઓ હોય, પ્રોડક્ટ ખરીદતા ગ્રાહકો હોય કે પછી આપણો સમાજ હોય. કર્મચારીઓનું શોષણ ન થાય, ગ્રાહકોને એકદમ સાચી અને સારી સેવા મળે અને એકંદરે સમાજનું ભલું થાય, એ જોવું આ પહેલા સ્તંભનો સૌથી મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આવે છે બીજો સ્તંભ, પ્લેનેટ એટલે કે આપણું પર્યાવરણ, આપણી પૃથ્વી. અહીં નફા અને પ્રકૃતિ વચ્ચે જે સંઘર્ષ ચાલે છે ને, તેને ઉકેલવાની વાત છે. આજે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો કે પ્રદૂષણ ઘટાડવું એ કોઈ ફેશન કે ટ્રેન્ડ નથી રહ્યો, પણ એ આજના સમયની સૌથી મોટી અને તાતી જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ મોટી કંપની 100% રિન્યુએબલ એનર્જી વાપરવાનું શરૂ કરે છે, ત્યારે તે ખરા અર્થમાં આ સ્તંભને સાર્થક કરે છે. માત્ર પૈસા કમાવાની લહાયમાં આપણી હવા, પાણી કે જમીનને બગાડવી એ હવે બિલકુલ ચલાવી લેવાય એમ નથી. અને આ છે આપણો ત્રીજો અને અંતિમ સ્તંભ, પ્રોફિટ એટલે કે નફો. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. નફો કમાવવો એ કોઈ ખરાબ બાબત બિલકુલ નથી. વાસ્તવમાં કોઈપણ બિઝનેસને ટકાવી રાખવા, તેનો વિકાસ કરવા અને તેને આગળ વધારવા માટે આર્થિક સફળતા એકદમ અનિવાર્ય છે. સીધી વાત છે ને, જો કંપની પાસે પૈસા જ નહીં હોય તો તે સમાજ કે પર્યાવરણનું ભલું કેવી રીતે કરશે? એટલે આર્થિક રીતે સદ્ધર રહેવું એ પણ એટલો જ જરૂરી સ્તંભ છે. તો હવે આગળ જોઈએ એથિક્સ અને પર્પઝ. માળખાકીય વાતો તો આપણે કરી, પણ હવે એ સમજીએ કે આ બધામાં નૈતિકતા ક્યાં અને કેવી રીતે ભાગ ભજવે છે. અહીં માર્કેટિંગના 2 તદ્દન અલગ અભિગમો જોવા મળે છે. એક બાજુ છે આપણી પરંપરાગત રીત. તેમાં શું હોય? માત્ર અને માત્ર નફો કમાવવા માટે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા, મોટી મોટી ખોટી જાહેરાતો કરવી કે વાતોને અતિશયોક્તિ કરીને બતાવવી, એ આમાં એકદમ સામાન્ય ગણાય છે. પણ બીજી તરફ છે એથિકલ માર્કેટિંગ. આ એવો રસ્તો છે જ્યાં પ્રોડક્ટને 100% સત્ય, પારદર્શિતા અને સંપૂર્ણ પ્રમાણિકતા સાથે બજારમાં મૂકવામાં આવે છે. સાચા અર્થમાં એથિકલ માર્કેટિંગ ત્યારે જ થાય છે જ્યારે ગ્રાહકો સાથે કોઈપણ જાતની છેતરપિંડી ન થાય. બસ પ્રામાણિકતા જ અહીં સર્વોપરી છે. પ્રોફિટ પ્લસ પર્પઝ, નફો અને ઉદ્દેશ્ય. આધુનિક કોર્પોરેટ જગતમાં સફળતાનું આ એકદમ અંતિમ અને સૌથી શક્તિશાળી સમીકરણ છે. આગળ આપણે જોયું તેમ નફો તો જરૂરી છે જ, પણ અહીં જે આ નવો શબ્દ ઉમેરાયો છે ને, પર્પઝ, આ શબ્દ અહીં ખરેખર એક ગેમ ચેન્જર છે.
માત્ર પ્રોફિટથી હવે કામ નથી ચાલતું, પણ જ્યારે આ નફાની સાથે એક ઉચ્ચ સ્તરનો પર્પઝ એટલે કે ઉદ્દેશ્ય જોડાય છે, ત્યારે જ જઈને કોઈ કંપનીનું અસ્તિત્વ સાચા અર્થમાં સાર્થક બને છે. તો હવે સવાલ એ થાય કે આ પર્પઝ ખરેખર છે શું? પર્પઝ એટલે એક એવો ઉમદા ઉદ્દેશ્ય જ્યાં કંપનીનું પૂરું ધ્યાન માત્ર ને માત્ર બેંક બેલેન્સ વધારવા પર નથી હોતું, પરંતુ સમાજ અને પર્યાવરણને કઈ રીતે બહેતર બનાવી શકાય ત્યાં પર પણ હોય છે. કોઈપણ બ્રાન્ડને સાચી લોકપ્રિયતા અને લાંબા ગાળાની સફળતા ત્યારે જ મળે છે જ્યારે તેમના લક્ષ્યો માત્ર પૈસા પૂરતા સીમિત ન રહેતા એક વિશાળ અને ઉમદા સામાજિક જવાબદારી સાથે અકબંધ રીતે જોડાયેલા હોય. આગળનો મુદ્દો છે ધ ટ્રુ બેલેન્સ, એટલે કે સાચું સંતુલન. આ તમામ ઘટકો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું એ જ ભવિષ્યની દિશા નક્કી કરે છે. અને છેલ્લે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન. જો કોઈ કંપની પાસે આવો કોઈ ઉમદા ઉદ્દેશ્ય જ ન હોય તો શું તેનો નફો લાંબો સમય ટકી શકશે ખરો? આજના આ જાગૃત સમયમાં જ્યાં ગ્રાહકો કંપનીની નૈતિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી વિશે એકદમ સભાન છે, ત્યાં માત્ર અને માત્ર નફા પાછળ દોડતી કંપની લાંબો સમય ટકી શકે એવું બિલકુલ લાગતું નથી. ઉચ્ચ ઉદ્દેશ્ય વગરની આર્થિક સફળતા કદાચ પાણીના પરપોટા જેવી ક્ષણિક હોઈ શકે છે. આજના આ વિશ્લેષણનો સૌથી મોટો બોધપાઠ એ જ છે કે આધુનિક યુગમાં યોગ્ય સંતુલન અને એક સચોટ ઉદ્દેશ્ય જ સ્થાયી સફળતાની અસલી ચાવી છે. આ પ્રશ્ન ખરેખર મનન કરવા યોગ્ય છે.